બાપુ, એક સુંદર મજાનો હૃદયસ્પર્શી પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે ગોવિંદનું ખેતર. ગોવિંદનું ખેતર એ ગુજરાતી સાહિત્યના ધુરંધર લેખક એવા ધૂમકેતુના નામથી પ્રખ્યાત ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામેલી એક વાર્તા છે. ગોવિંદનું ખેતર ગામડા અને શહેરની વાસ્તવિકતા વર્ણવતી સુંદર વાર્તા છે. નીલી નાઘેરમાં નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એમનું નામ આસપાસના 2-4 ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોની દીરદાર આ કામદારને ત્યાં થતી અને રાજપુરના સૌ રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા હતા. સવારમાં દિવસ ઉગતા રઘુનાથ નાય પોતાનું મજબૂત ગોળમટોળ શરીર ચંદનથી શોભાવતા જય નીલકંઠ કરતા મંદિરમાં જતા. એમનો સાદ પણ ખાસો ઘાટો ઘેરો ને ઘેર 2-4 ભેંસ, ખેતર વાડી અને 2-3 ગામમાં જામેલી જૂની પ્રતિષ્ઠા. અડધો કામદાર જેવો હો, અડધો શેઠ જેવો હો. ગામના ગુરુ જેવા કે નાના મોટા સૌને મીઠો લાગતો આ પૂજ્ય પુરુષ રાજપુરમાં સુખી હતો ને એને લીધે આસપાસના 3-4 ગામડા પણ સુખી હતા. રઘુનાથ મહારાજે પોતાના ગોવિંદને શહેરમાં ભણવા મોકલ્યો. રાજપુરની નાની સી સરહદમાં ગોવિંદ 4 અંગ્રેજી ભણ્યો. ત્યાં તો એની કીર્તિ પસરી ગઈ. ગોવિંદની માં નાનપણથી જ નહીં એટલે એનામાં કાંઈ લાડનું અભિમાન વધારે હતું. ગામડિયાઓને તાજુબીમાં તરબોળ કરે એવો હોરેશિયસના 2 પાના તે ક્યારેક વાંચતો. તેને સૌ વખાણતા અને વખાણ કરનારું મંડળ તદ્દન અજ્ઞાન હતું. ગોવિંદ 4થી અંગ્રેજીમાં પાસ થયો. જોકે એને તો વર્ગમાં ચડાવવામાં આવ્યો હતો, પણ પરીક્ષાની જાદુભરી જાદુઈ ગામડિયાઓના ભેજામાં આવે તેમ હતું નહીં. તે દિવસે રઘુનાથ મહારાજે મોટી મિજબાની જેવું કર્યું. જોકે શાક ભીંડાનું હતું, અથાણું ચીભડાનું ને મુંબઈના સંતરા મોસંબીથી ગંધાતા બદલાને બદલે મગની તાજી ઝીંગો ને તાજગી ભર્યા શેરડીના સાંટા હતા. એની જ વાડીમાંથી લાવેલા બોર ને દાડમ પણ ખરા. ગામડિયા આ મેવામાં અનહદ આનંદ ભોગવી રહ્યા હતા. ગોવિંદ પરણ્યો ત્યાર પછી રઘુનાથ મહારાજ પોતાના પુત્રને બહુવાર મદદરૂપ ન થઈ શક્યા. એમનું વૃદ્ધ શરીર લથડ્યું. ગોવિંદ ત્યારે 6ઠી અંગ્રેજીમાં ભણતો હતો. એનું મન પણ પરણ્યા પછી અભ્યાસમાંથી ઉઠ્યું હતું. એટલે વૃદ્ધ પિતાની હાજરીમાં જ રહેવા માટે તેણે અભ્યાસને તિલાંજલિ આપી. ન આપી હોત તો પણ ગાડું હવે અટકે તેમ હતું. થોડા દિવસ પછી રઘુનાથ મહારાજ દેવ થયા ને ભૈરા ઘરમાં ગોવિંદ અને તેની પત્ની ભાગીરથી બંને બિન અનુભવી રહેવા લાગ્યા. ગોવિંદમાં અપૂર્ણ અંગ્રેજી જ્ઞાનની લહેર જીવનમાં દોષ ધીમે ધીમે ઘર બેઠી હતી અને ભાગીરથીને પણ આ ગામમાં રસ ભર્યો છે એવું સમજતી નહીં. પ્રભાતે રબારી ઢોરને પ્રહરમાં લઈ જવાની બૂમ પાડે ત્યારે પોતે 9 વાગ્યે પથારીમાંથી બેઠો થઈ મહારાજને દાંતણની બૂમો પાડતો અને તે હોસ્ટેલના દિવસો ગોવિંદને યાદ આવે. ભાગીરથીની નવરંગ સાડું ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો. ગામમાં તો 5 વાગે ઘંટીના ઘેરા નાદ વચ્ચે ઝીણા સુરથી અલક જામતી હોય. 6-7-9 વાગે ત્યાં દધી મંથનના સ્વરથી ફળીએ ફળીએ અવાજ ગૂંજતો. પણ ભાગીરથીની વાકી સેંથી ગોવિંદના ખમીસનો અક્કડ કપ, ઝીણું ધોતિયું અને નવરંગ સાડું એમાંનું કાંઈ પણ બગડે એ કેમ ખમાય? શહેરી જીવનની ટાપટીપમાં મોહમાં પડેલા આ દંપતીને ગ્રામ્ય જીવન ખૂંચવા લાગ્યું. સવારની તાજી સુગંધી છાશ, મીઠું ગોરસ ને ઇન્દ્રને દુર્લભ દૂધ, આ ચીજો ચાના કપને બદલે ઘરમાં અથડાતી જોઈ ભાગીરથી તો અડધી થઈ જતી. ક્યાં હોટલ, મોટર, ચેવડા, ચા ને સુંદર બાગ ને ક્યાં તાજી છાશ, ગાયના સ્વર અને વડનો મીઠો છાંયો.
ગોવિંદને લાગ્યું કે જો પોતે ગામડામાં બહુ દિવસ ગાળશે ને તો સમાજમાં બહુ પછાત રહી જશે. વર્તમાન પત્ર પણ રાજપુરામાં ક્યાંથી ને જાહેર સભા 2-4 પટેલ 1-2 શેઠિયા ને 4-5 નાગા છોરાને ઓટલે બેઠા હોય અને એ રાજપુરની જાહેર સભા. ધમ પછાડા ડોંગને દંભ ત્યાં ન મળે. શબ્દના ઠરાવ નહીં ને ખોટા અનુમોદન નહીં. અહીં તો 2-4 જણ મળી અને વાત કરે કે ગોંદરામાં 11 ખડ નાખવું છે ને કૂતરાને દૂધ પાવું છે, ઠરાવ પાસ થઈ જાય. એમાં પ્રવૃત્તિની ધમાલ ન મળે. સાદી વાત ને સાદું વર્તન. ગોવિંદના ચશ્મામાં આ બધું માઠું ભાંચ્યું ને તેણે ગામડામાંથી જેમ બને તેમ જલ્દી ઉપડવાનો નિશ્ચય કર્યો. ગ્રામ્ય જીવનની ખોડ ખાપણને સમારી એમાંથી એ દરેક પડે તંદુરસ્તીને રસ ખેંચવાને બદલે શહેરના ઉપરના ભબકામાં અંજાઈ જવાથી ગોવિંદને દરેક પડે ગામડું ખૂંચવા લાગ્યું. તેણે ગામડામાં હિસાબ પતાવવાનું કામ શરૂ કર્યું. રઘુનાથ મહારાજની પ્રમાણિકતા અને ચારિત્ર ભય એવા વિખ્યાત હતા કે એનું બધું લહેણું પતી ગયું. ગોવિંદ તથા એની પત્ની ભાગીરથી હવે શહેરમાં જવાની તૈયારી કરવા લાગ્યા. ભગરી ભેંસ, કલ્યાણી ગાય, વાછરડા ને ઘોડી, પોતાનું સુંદર ફળિયું, વાલોડનો માંડવો ને તુલસીનો ક્યારો, એક ધોળી બિલાડી, પારેવાનું પાણીનું પીવાનું કુંડું, ગલના છોડ ને અજમાના પાનના કુંડા, બધું જ ગોવિંદે કાંઈ પણ અફસોસ વિના છોડ્યું. એનું ચિત્ત શહેરની ભબકા ભરી જિંદગીમાં એવું ચોંટ્યું હતું કે કોઈ પણ વસ્તુ એના હૃદયને સ્પર્શી શકી નહીં. ગાડામાં બેસી ગોવિંદ રવાના થયો. સૌ દૂર સુધી વળાવી પાછા ફર્યા. એટલામાં ગોવિંદ પોતાના પિતાના વૃદ્ધ મિત્ર નારણ ભટ્ટને આવેલા જોયા. ગોવિંદ જાય છે? બાપુ ગામડું સંભળજો. હા કાકા, કાંઈ ગામ ભૂલાય થોડું. ગોવિંદે વિવેકના શબ્દો બોલવા ઘટે નહીં એ રીતે વાપર્યા. હિસાબ બધો ચૂકતે કર્યો? હા કાકા. ને ઢોર ઢાખર મૂળુભાને વેચાતા આપ્યા. નારાયણ ભટ્ટના પેટમાં ટાઢો શેરડો પડ્યો. ગામડાના માણસોને ઢોર ઢાખર વેચતા જીવન વેચવા જેવું લાગે છે. ઠીક બેટા, તને ગમ્યું તે સાચું. ખેતરવાડી કલ્યાણ ભટ્ટને અડધે ભાગે વાવવા દીધા. નારાયણ ભટ્ટની આંખમાંથી આંસુ આવ્યા. રઘુનાથનો વિયોગ આજે ખરેખરો લાગ્યો. પણ ભાગીરથીને ગોવિંદ ગામડાના જીવનની મસ્કરી કરતા આગળ ચાલ્યા. મિલના ભૂંગળા, મોટરના ભોંકાર ને માણસોની જબ્બર ધમાલ વચ્ચે પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે હવે તેમના જીવનમાં કાંઈક જોમ આવે છે. શહેરમાં ગોવિંદે જીવન શરૂ કર્યું. 2-4 દિવસ આંટા મારી રેલવેની ઓફિસમાં કારકુન તરીકેની નોકરી ગોવિંદે લીધી. રાજપુરની મીઠી તાજગી ભરેલા ઝારના અને વણના ખેતરમાંથી પસાર થતા જે અકથ્ય સુગંધ પૃથ્વીમાંથી છૂટતી એને સ્થાને અમદાવાદની સાક્ષાત સુગંધી બદબો ભરેલી પોળમાંથી ગોવિંદ હંમેશા 11 વાગે જતો અને 5 વાગે આવતો. આટલી ગુલામી સ્વીકારીને તેણે પોતાની શહેરી તરીકેની ઇજ્જત સાચવી લીધી ને ભાગીરથીનો પેલો નવરંગી સાડું ભેંસના છાણને બદલે હવે ગટરની દુર્ગંધથી રંગાવા લાગ્યા. ભાત, દાળ, રોટલી ને શાક એ ખાતા ખાતા શહેરી જીવન વીતવા લાગ્યું. આજકાલ કરતાં 5 વર્ષો વીતી ગયા. ભાગીરથીના સાડલા રંગવામાં, લિપસ્ટિકના ડબ્બામાં, ક્યારેક કોફી, કોકો ને બિસ્કિટ ને વખત મળે તો હોટલની મસ્કીમાં ગોવિંદના ટૂંકા પગારનો મોટો ભાગ વપરાઈ જતો ને તેથી જીવન રસાયણ પદાર્થોને બદલે જીવન ટકે તેવા પદાર્થ પણ ન મળ્યા. એવામાં ભાગીરથી એક છોકરો આવ્યો. પછી તો વિડંબણા વધી. નવી માતા જૂની સાસુ પાસેથી કંઈ તાલીમ તો મેળવી જ ન શકી હતી. એટલે પાછો બાલામૃતનો ખર્ચ આ જીવન કારકુનના બજેટમાં વધ્યો. ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો. દરેક કારકુનની સ્ત્રી હોય છે તેમ ભાગીરથી બહારની ટાપટીપમાં એટલો સમય કાઢતી કે ઘરમાં વ્યવસ્થાને બદલે દરેક જગ્યાએ કાંઈક ને કાંઈક ચીજ રખડતી હોય. બિચારી સમજે ક્યાંથી કે હોટલના જલેબી ને ભજીયા એ છોકરાને ઝેરનો પ્યાલો આપવા બરાબર છે. એનો પડોશી ધર્મ પણ એટલો વિશાળ હતો કે એનું ઘર સૌ નવરાનું વિશ્રાંતિ ભવન હતું.
ભાગીરથી ધીમે ધીમે ગ્રામ્ય જીવનનો વ્યવહાર ભૂલી શહેરી જીવનનો ભપકો અને કર્કશતા ખીલવતી ગઈ. આજે હવે ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઈ રહ્યો હતો. પાસે રગટીટિયા જેવા હરિપ્રસાદને ભાગીરથીની ગ્લાની ભર્યા બેઠા છે. નરહરને કીધું. ઝીણા દુઃખ ભર્યા અવાજે ગોવિંદ બોલ્યો. તેણે રાજપુર તાર કર્યો? હા, ભાગીરથીએ જવાબ પાડ્યો અને બધી સ્થિતિ અજ્ઞાન બાળક એની માતાના ખોળામાં રમી રહ્યું હતું. નરહર ગોવિંદ જેવો બીજો કારકુન હતો. શહેરમાં સૌ કારકુનને ભાડું જ છે. માલિકને શેઠ લૂંટારા અને તેમની જ પડોશમાં ભૂખ્યા અને દુઃખી કારકુન ભાડું આ શહેર. એટલામાં બાયણું ખોલી એક ફાંકડા જેવો જુવાન દાખલ થયો. એ નરહર પોતે હતો. ઓહો હરિપ્રસાદ, તે છોકરા સામે જોઈ બોલ્યો. પછી ગોવિંદ સામે જોયું. કેમ છો? આજ તો તાવ નથી ને? શરીરમાં સહેજ ગરમી છે એવું ગોવિંદે કહ્યું. એ તો અમદાવાદની ગરમી છે. તોબા તોબા. ગોવિંદે ઉધરસ ખાધી. નાનો હરિપ્રસાદ ભાગીરથીની સાડી ખેંચીને રમતો હતો. તે તાર ક્યારે કર્યો? આજ 2 દિવસ થયા. નરહર એક ખુરચી ખેંચી ગોવિંદ પાસે બેઠો. આજકાલના સમાચાર જાણ્યા ના? શા છે? ગોવિંદે આતુરતાથી પૂછ્યું. બીજું શું? આખો સ્ટાફ વિરુદ્ધ છે. શાળાને એકલા હોયું કરવું છે. કેમ જાણે બીજાને પેટ ન હોય. હા, ગોવિંદે ટૂંકમાં જવાબ પાડ્યો. બીજું કાંઈ બોલે ત્યાં ઉધરસ ખાવી પડી. આ વખતે દ્વાર ખુલ્યું. બ્રાહ્મણો બાંધે છે તેવી ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. એના એક હાથમાં ડાંગ અને ખંભા પર ખડિયો હતો ને બહુ જ જતનથી સાચવેલું ચંદનનું ટીલું કપાળમાં હતું. નરહર જરાક આડું જોઈને હસ્યો. ત્યાં બ્રાહ્મણની પાછળથી કોઈ વિચિત્ર ખેડૂત જાડો અસંસ્કૃત સ્વર આવ્યો. ગોવિંદભાઈ, કાંઈ ઓળખાણ પડે છે? નરહર બોલનાર સામે જોઈ રહ્યો. એના કાઠિયાવાડી જાડા વેશમાં અને ચહેરા પર જન્મસિદ્ધ ભલમનસાઈના ચિહ્ન હતા. પણ કારકુનની નજર એવું જોવા કેળવાયેલી ન હતી. તે ગોવિંદ સામે જોઈને બોલ્યો. કદાચ રાજપુરના માણસ હશે. ગોવિંદ બંનેને જોતો સફાળો બેઠો થયો. ઓહો કાકા કલ્યાણ પટેલ, આવો આવો. તમને ભલું. એટલામાં નારાયણ ભટ્ટ ખડિયો નીચે મૂકી આગળ વધ્યા. અરે ગોવિંદ બેટા, તારા હાલ શું માંદો છે? નરહર સૌને વાતોને ચડ્યા જોઈ ધીમેથી સરી પડ્યો. અને શહેરના પડોશી ધર્મ આવી રીતે સમાપ્ત થાય છે. કાકા, ગોવિંદની આંખમાંથી આંસુ આવ્યા. હવે આ છોકરાને જાળવજો. અરે કાંઈ ગાંડો થયો છે? આવો કલ્યાણ પટેલ, આવો ગોવિંદ પાસે આવો. કલ્યાણ પટેલ આગળ વધ્યા. ઓહો ભાઈ, બહુ લેવાણા છો? ભોળા અને ભલા કણબીએ રૂપિયાની ઠેલી આગળ ધરી. જુઓ, તમે આ હિસાબ ન કર્યો પણ અમારે પાછું બીજું ખેતર અવતાર ભરે છૂટકો. આ તમારા અરધણિયા ભાગનું મૂલ. બીજે દિવસે સૌએ સાથે સંતલસ કરી એમ કર્યું કે ગોવિંદ રાજપુર આવું. ગોવિંદ રજા લેવા ગયો. બડા સાહેબના વાંકા શરીરે વક્રતા ઘણી હતી. એણે કહ્યું કે હમણાં કામની ખેંચ છે, રજા નહીં મળે. પણ સાહેબ, આ સવાલ મારી જિંદગીનો છે. જિંદગી કરતાં પણ આ કામ વધારે ઉપયોગી છે. રજા નહીં જ મળે. ગોવિંદ હતાશ બની પાછો ઘેર આવ્યો. સાહેબ ડિસમિસ કરશે તેવા નિરાશા ભર્યા સ્વર નારાયણ ભટ્ટને કહ્યું. શું કીધું? નારાયણ ભટ્ટ સમજ્યા નહીં. ડિસમિસ કરશે, ડામેશ કરશે એમ ના? હા, ત્યારે બેટા પાછો રાજપુર ભેગો થા. એવા 5 સાબ ઘડીભર થંભી જાય એવા ઘોડાપુર મોલ જામ્યા છે. જ્યાં સુધી તરકોસુઈ વાડી છે ત્યાં સુધી આભરે ભર્યા છે. પણ ગોવિંદના નોકરીમય જીવનમાં તો ડિસમિસની ગડમથલ જામી હતી. આવા યાંત્રિક જીવનમાંથી રસાયણ ઉડી જઈ એકલો ધારા ધોરણનો જથ્થો રહે છે એવું રાજપુરમાં જાહેર જીવન વગરના ગામડિયાઓના સ્વાધીનતાનો જુસ્સો હતો. તેણે કારકુનને તેજ કર્યો. બીજે દિવસે સૌ રાજપુર તરફ ચાલ્યા. ગોવિંદ રાજપુરમાં તે આવ્યો પણ શહેરી જીવનનું ઝેર જેવું રગ રગમાં વ્યાપી ગયું હતું. હવે તેની તંદુરસ્તીમાં ફેરફાર થવો અશક્ય હતો. નરહરનો કાગળ એવો હતો કે સાહેબને એ ડિસમિસ કર્યા છે છતાં માણસનો ખપ છે માટે રાખશે. ગોવિંદે જવાબ લખ્યો કે હવે હું નોકર નથી કે કોઈને નોકર રહેવું નથી. જમીનના કટકામાં જેટલું જીવન છે તેટલું બીજા કશામાં નથી.
ત્યાર પછી થોડા માસે જીવનની મુસાફરીનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. ગોવિંદને એક જ નિરાંત હતી કે પોતાના જ ગામમાં કુટુંબને રક્ષણમાં મૂકી પોતે જાય છે. કાકા કલ્યાણ પટેલ ગોવિંદે કહ્યું, હવે હું જાઉં છું અને તમને સોંપું છું. થાપણનો તો હાથ ઝાલવાનો રિવાજ જેવો ગામડામાં સચવાઈ રહ્યો છે તેવો જબરજસ્ત શહેરમાં પણ સચવાતો નથી. તેથી જ તો શહેરમાં અનાથ આશ્રમના રિવાજો છે, જ્યારે ગામડામાં બંધુત્વની ભાવનાઓ માર્ગે છે. કલ્યાણ પટેલ માત્ર રોઈ રહ્યા છેવટે બોલ્યા, તમારા જીવને સદગતિ કરજો. જ્યાં સુધી હું છું ત્યાં સુધી હરિપ્રસાદને ખેડ તૂટશે નહીં. ગોવિંદ આંખો મીચી ગયો. 2-4 વર્ષ પછી નીલા ભરચક ખેતરમાં ભાગીરથી ઊભી છે. તાજી સુગંધથી મગજ ભરાઈ જાય છે. શ્રાવણ માસના આછા વાદળમાં નીલા પીળા ખડ જલપ્રવાહની માફક ડોલી રહ્યા છે. ટેકરીઓ પર ને ડુંગરા પરથી રબારીના વાંસળીને દર્દભર્યા દુહાઓ આખી સીમને કાંઈ જુદો જ પલટો આપી રહ્યા છે. એ વખતે ગોવિંદના ખેતરને સીમાડે 2 બળદના ગાડામાં બેસીને એક જુવાન એ તરફ આવતો દેખાયો. ગાડું છેક નજીક આવ્યું. ભાગીરથીએ જુવાનને ઓળખ્યો. ઓહો નરહરભાઈ, આમ ક્યાં? મારા મામાને ત્યાં જાઉં છું. અહીંથી 2 ગાંવ દૂર ગામડામાં રહેશે. બહુ લેવાઈ ગયા છો? કાંઈ તબિયત ઠીક નથી? નરહરે ઉધરસ ખાતા જવાબ આપ્યો. બસ એ જ એની શહેરી જુસ્સો બહાર આવ્યો. માણસને ક્ષયમાં મારી નાખવો અને ભવિષ્યમાં પ્રજાને હીનવીર્ય કરી નાખવી એ અમારી યાંત્રિક સંસ્કૃતિ અને 20મી સદીની સુધારેલી પ્રગતિનો પ્રભાવ છે. ખરેખર કોઈ પ્રજા ગુલામને હીનવીર્ય હોય એના કરતાં બળવાનને જંગલી હોય તે વધારે સારું છે. ગાડું આગળ ચાલ્યું ને પાછા ફરતી વખતે ભાગીરથીની મિજબાની સ્વીકારવાનું નરહરે કહ્યું. ભાગીરથી સીમમાં નજર કરી રહી. ભાગીરથી તો સાંજે પાછી વળતા ગીત લલકારી રહી હતી ને ચારે તરફ રસનો પ્રવાહ રેલાઈ રહ્યો હતો. ભાગીરથીની આંખમાંથી આંસુ આવ્યા. હરિપ્રસાદે જોયું અને તેના બળ સ્વભાવ તરત પ્રશ્ન કરવા દોડ્યો. બા, તું કેમ રોવે છે? અમસ્તી બેટા. ના કહે બેટા, આ પ્રકૃતિનું સૌંદર્ય, ખેતરની સ્વાધીનતા, લીલી વાડી ને જિંદગીની તાજગી ખોઈ યંત્રોના મોહમાં શહેરમાં આપઘાત કરવાનો પાઠ કોઈ આપી રહ્યું છે. શું ગામડા ભિખારી થશે ને શહેરો ગુલામ થશે? એ આ સંસ્કૃતિનું ધ્યેય છે. આતમતા સૂર્યમાં મા દીકરો રાજપુર તરફ ચાલ્યા. બાપુ, આ હતી ધૂમકેતુના નામથી પ્રસિદ્ધ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામેલી ગોવિંદના ખેતરની વાર્તા. આ વાર્તા, આ પ્રસંગ, આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.